નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। તો ભારત હવે જવાબ આપવા માટે તૈયાર છે। કેવો જવાબ આપવાનો છે એ હવે ભારતીય સેના પર છોડવામાં આવ્યું છે। ભારતીય એરફોર્સ, ભારતીય નેવી એમને કહેવામાં આવ્યું છે તમે નક્કી કરો, તમારો પ્લાન તમે બનાવો અને પછી શિકાર કરી લો। જી હા, પ્રધાનમંત્રી મોદીએ સીધો જ છૂટો દોર આપી દીધો છે કે આમાં કોઈ તમારે પોલિટિકલ પરમિશન લેવાની જરૂર નથી। આપને યાદ અપાવી દઈએ, બાલાકોટ એર સ્ટ્રાઇક વખતે ઘણી બધી એવી પોલિટિકલ પરમિશન લેવાની જરૂરિયાત હતી, પરંતુ હવે કહી દેવામાં આવ્યું છે કે સેના પોતે નક્કી કરે તમારું ટાર્ગેટ શું છે, તમારું નિશાન શું છે, તમારી તારીખ તમે નક્કી કરો, સમય પણ તમે નક્કી કરો। ને એટલા માટે જ પાકિસ્તાન આતંકિસ્તાન થરથર કાપી રહ્યું છે। આજના દિવસમાં પણ ત્યાં એટલો દહેશતનો માહોલ છે જે ઇમરાન ખાન કહેતા હતા ને કે સબસે પહેલે આપકો ઘબરાને કા નહીં, લેકિન અહીંયા ઘબરાહટ જોરદાર જોવા મળી રહી છે। ખતરનાક એવો ડરનો માહોલ છે કે એક બાદ એક એવા અલગ-અલગ નિવેદન આપવામાં આવી રહ્યા છે અને આજની તારીખમાં પણ ત્યાં હવે હોડ ચાલી છે કે આતંકી પ્રેમ કોણ બતાવશે। પહેલા આપણે જોયું હતું કે આના રક્ષા મંત્રી, પછી રેલ મંત્રી અને હવે એ રેસમાં ત્યાંના વિદેશ મંત્રી પણ આગળ આવી ગયા છે। જે વિદેશ મંત્રીએ એમણે આતંકિસ્તાનનો પ્રેમ પણ વ્યક્ત કર્યો। બીજી બાજુ ભારતમાં શું થઈ રહ્યું છે? ભારતમાં આજે પ્રધાનમંત્રી મોદીએ તાબડતોબ 5 કરતા વધારે મીટિંગ લીધી અને એ એક મીટિંગ ખૂબ જ મહત્વની હતી અને અત્યારે પણ એક મહત્વની મીટિંગ આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કરી રહ્યા છે। કોઈ મોટો પ્લાન બીજો પણ તૈયાર થઈ રહ્યો છે, એ તમામ અપડેટ્સ વિશે આપને જણાવીશું। પરંતુ ભારતીય સેનાની કોઈ પણ ઇન્ટેલ, આપણી સુરક્ષાની કોઈ પણ માહિતી લીક ન થાય, જાહેરમાં ના આવે, એનું પણ અમે ખાસ ધ્યાન રાખી રહ્યા છે। પરંતુ પાકિસ્તાનને ચોક્કસથી એક્સપોઝ કરીશું મુફદ્દલ। બિલકુલ, અને જે સૌથી વધારે અગત્યની બાબત છે જે આપણે શરૂ કરીએ એની સાથે જણાવી દઈએ કે યુદ્ધની સ્થિતિમાં જ્યારે દેશ હોય એ સમયે સૌએ એક ધર્મ નિભાવવાનો હોય છે અને એ ધર્મ મીડિયાનો પણ ધર્મ સૌથી પહેલા બને છે। એટલે કોઈ પણ એવી સ્ટ્રેટેજિક જાણકારી ગુજરાત ફર્સ્ટ પહેલા દિવસથી આ ધ્યાન રાખતું આવ્યું છે, કેમ કે આ લડાઈ વિશ્વના સૌથી મોટા આતંકના ગઢની સામે છે અને એની સામે જ્યારે લડવાનું હોય ત્યારે એ પણ જરૂરી છે કે કોઈ એવી સૂચના કે એવી માહિતીનું પ્રસારણ ન થઈ જાય કે જે દુશ્મનને ફાયદો કરે અને એનું ધ્યાન હંમેશા આપણે રાખતા જ આવ્યા છીએ। પણ આ બધાની વચ્ચે છેલ્લા 24 કલાકમાં શું બન્યું? વીતેલા 24 કલાકમાં વિકાસ એવી હાસ્યાસ્પદ ઘટના પણ બની। હું દેશની અંદર જે બેઠકોનો દોર ચાલ્યો એ તો આપણે કહીશું દર્શકોને, પણ પાકિસ્તાનમાં શું થઈ રહ્યું છે? હાસ્યાસ્પદ ઘટનાઓ બની રહી છે ત્યાં, અને કેવી હાસ્યાસ્પદ? પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રીને અડધી રાતે પ્રેસ કોન્ફરન્સ કરવી પડે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને શું કહે છે? એમનો ડર જુઓ તમે। રાત્રે અચાનક પ્રેસ કોન્ફરન્સ કરવા આવે છે અને કહે છે કે ભાઈ અમારી પાસે ઇન્ટેલ છે કે ભારત 24 થી 36 કલાકમાં હુમલો કરી દેશે। આ પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરીને કહે છે। હવે આમાં હાસ્યાસ્પદ બાબત એ છે કે એમ કે અમારી પાસે ઇન્ટેલ છે। અરે ભાઈ, દેશ આખાના મીડિયાએ ગઈકાલે એક સમાચાર પ્રસારિત કર્યા હતા જે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા PTI ના માધ્યમથી વડાપ્રધાનને કોટ કરાયા હતા અને વડાપ્રધાને કહ્યું કે સેના પાસે સંપૂર્ણ પાવર છે, સેના એક્શન લે, આતંક વિરુદ્ધ જે કાર્યવાહી કરવાની છે એ સેના પોતાની રીતે કરી શકે છે। આ છૂટ આપી દેવાય એ તો આખા દેશના મીડિયાએ ચલાવ્યું છે। તો એ માહિતી તમારી પાસે આવે એટલે તમે અડધી રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કીધું કે ભાઈ અમારી ઉપર હુમલો કરી દેશે 24 થી 36। આવી તો હાસ્યાસ્પદ સ્થિતિ છે। ત્યાંની ટોચની જે લીડરશિપ છે ત્યાં આવી હાલત છે। હવે વાત કરવી છે છેલ્લા 24 કલાકમાં ભારતમાં શું થયું। તમે સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો। CCS ની બેઠક, CCEA ની બેઠક, CCPA ની બેઠક, કેબિનેટની બેઠક, જળ સંધિ અંગે બેઠક, NSA સાથે બેઠક। હવે આમાંથી જળ સંધિ અંગે હમણાં જ વિકાસે કહ્યું કે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી અત્યારે બેઠક લઈ રહ્યા છે। એટલે આ એક જે બેઠક છે નંબર 5, એ બેઠક ચાલુ છે। છઠ્ઠી જે બેઠક છે NSA સાથેની, એની પાસે એને લગતી વિગતો હજુ સુધી મીડિયા પાસે એટલે કે અમારી પાસે નથી પહોંચી। પણ મારી બાજુમાં તમે જે જોઈ રહ્યા છો એ 4 બેઠકો 1, 2, 3, 4 CCS એટલે કેન્દ્રીય કેબિનેટ ઓન સિક્યોરિટી, સેન્ટ્રલ કેબિનેટ ઓફ સિક્યોરિટી, કમિટી ઓફ ઇકોનોમિક અફેર્સ, કમિટી ઓફ પાર્લામેન્ટરી અફેર્સ, પોલિટિકલ અફેર્સ। આ જે 3 બેઠકો છે એ બેક ટુ બેક મળી ગઈ અને એની પછી કેબિનેટની બેઠક મળી। 4 આ બેઠકો। આમાં સૌથી અગત્યની બેઠક હતી વિકાસ
CCS ની બેઠક, કેમ કે પહેલગામ આતંકી હુમલા બાદ છેલ્લા એક સપ્તાહમાં બીજી વાર CCS ની બેઠક મળી. અને પહેલી વાર જ્યારે CCS ની બેઠક મળી હતી ત્યારે શું થયું હતું? 23 એપ્રિલ. ત્યારે શું થયું હતું? બિલકુલ આખા દેશને ખબર છે 5 એવા મોટા નિર્ણય લેવામાં આવ્યા જેના કારણે પાકિસ્તાનને એવો ધક્કો વાગ્યો, એવો ઝટકો વાગ્યો કે અંદર ભાગમભાગ થઈ ગઈ અને પછી બિસ્તરા પોતલા લઈને આ લોકો ત્યાંથી ભાગવા લાગ્યા હતા. આજની તારીખમાં પણ ભારતના નિર્ણયના કારણે પાકિસ્તાન ફફડી રહ્યું છે. શું કોઈ બીજો કોઈ મોટો નિર્ણય લેવામાં નથી આવી રહ્યો ને એના પર પણ અત્યારે પાકિસ્તાનમાં ચર્ચા થઈ રહી છે. આ બધી બેઠકોની આગેવાની પ્રધાનમંત્રી મોદી કરી હતી, પરંતુ આ તમામે ચારે ચાર બેઠક તેમણે પોતાના નિવાસસ્થાને કરી હતી. છઠ્ઠી જે બેઠક આપણે બતાવી રહ્યા છે NSA, આ બેઠક PMO પ્રધાનમંત્રી ઓફિસમાં કરવામાં આવી રહી છે અને એ પણ આપણા NSA અજીત ડોવાલ સાથે. આ બધાની વચ્ચે હવે આગામી 24 કલાક નિર્ણાયક સાબિત થવા જઈ રહ્યા છે. વડાપ્રધાને જે ખુલ્લી છૂટ આપી ત્યારબાદના 24 કલાકનો સમય ખૂબ જ નિર્ણાયક અને દિવસ પર બેઠકોના ધમધમાટ વચ્ચે પાકિસ્તાન ખોફમાં જોવા મળ્યું. ભારતના એક બાદ એક પગલાથી પાકિસ્તાન ભીસમાં છે. 24 કલાકમાં કુલ 9 બેઠકમાં અસંખ્ય નિર્ણય લેવામાં આવ્યા. એવા કયા નિર્ણય લેવામાં આવ્યા છે અમારી પાસે ઘણી બધી સૂત્રો પાસેથી જાણકારી મળી છે, પરંતુ અમે આપને દેશહિતમાં, રાષ્ટ્રહિતમાં એ અત્યારે પ્રસારિત નહીં કરીએ. નિર્ણય લેવાઈ ગયા છે, પગલા લેવાનું શરૂ થવાનું છે, જલ્દી થવાનું છે અને કાર્યવાહી પણ થવાની છે. 9 બેઠકોમાં લેવાયેલા નિર્ણયનો ભરડો પાકિસ્તાનને ભારે પડશે. વાયુસેના, નેવી, આર્મી તમામ એક એક્શન પ્લાન અમલમાં મૂકવા જઈ રહી છે. આતંક વિરુદ્ધ ક્યારે પણ ન લડાઈ હોય એવું યુદ્ધ લડાશે અને આ વખતનું યુદ્ધ એવું છે કે ફક્ત પાઠ શીખવાનું નથી, સબક શીખવાડવાનું નથી, પરંતુ આતંકને સમાપ્ત કરવાનું છે, નેસ્તનાબૂદ કરવાનું છે. એ ઈરાદા સાથે, એ હેતુ અને લક્ષ્યાંક સાથે આપણી સેના કામ કરવાની છે. એ ચોક્કસ છે. ભારતમાં શું થઈ રહ્યું છે એની વાત કરી, પાકિસ્તાનમાં શું થઈ રહ્યું છે, શું થઈ શકે છે એ વિશે પણ વાત કરવી જરૂરી છે. કેવો ડરનો માહોલ છે, કેવો ફફડાટનો માહોલ છે, એ તમામ અંગે આપણે ચર્ચા કરીશું. આ જે 9 બેઠકો મળી 24 કલાકમાં, ગઈકાલે આપણે લગાતાર મેરેથોન કવરેજ ગુજરાતની જનતાને, દેશની જનતાને બતાવ્યું કે કઈ રીતે એક પછી એક બેઠકો મળી ગઈકાલે. એમાં સૌથી અગત્યની બેઠક, જેના વિઝ્યુઅલ્સ અત્યારે દ્રશ્ય અત્યારે આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ, એ બેઠક જે મળી એ પછી અત્યારે જે બેઠક મળી રહી છે એને મળાવીને 24 કલાકમાં 9 બેઠકો થઈ છે. 9 બેઠકોમાંથી માત્ર 2 બેઠકમાં લેવાયેલા નિર્ણયો જાહેર થયા છે. એટલે કે 7 બેઠક એવી છે કે જેના નિર્ણયો જાહેર નથી થયા, કેમ કે એ નિર્ણયો ડાયરેક્ટ એક્શનમાં આવશે ત્યારે આપોઆપ દેશની જનતાને ખબર પડશે અને દુશ્મન દેશ કે આતંકના ગઢમાં જે છુપાઈને બેઠા છે ને એમને પણ ખબર પડશે કે આ 7 બેઠકોમાં કયા કયા નિર્ણયો લેવાયા છે અને એની અસર શું થવાની છે અને એની અસરથી ભવિષ્ય શું નક્કી થવાનું છે. આ 7 બેઠકોમાં નિર્ણય લેવાયા છે જે હજુ સુધી બહાર નથી આવ્યા, એ ડાયરેક્ટ એક્શનના રૂપમાં સામે આવશે. બિલકુલ આ જ અંગે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ ઉપસ્થિત છે. મનન ભટ્ટ, પૂર્વ નેવી ઓફિસર જોડાઈ ગયા છે. સર, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે રિટાયર્ડ કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે, પૂર્વ સેના અધિકારી, સુરતથી લાઈવ જોડાયા છે. મેમ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાથે રિટાયર્ડ કેપ્ટન જયદેવ જોશી, ડિફેન્સ એક્સપર્ટ, સ્ટુડિયોથી આપણી સાથે જોડાઈ ગયા છે. સર, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સૌપ્રથમ જયદેવ જોશીજી, આપની પાસે આવવા માંગીશ. તો આપણે તો 2-3 દિવસથી ચર્ચા કરી રહ્યા છે. પહેલા લાઈવ કીટથી જોડાતા ત્યારે પ્રત્યક્ષ આપણી સાથે જોડાયેલા છે. જયદેવજીજી, જે અત્યારે પાકિસ્તાન તરફથી જે LOC પર ફાયરિંગ તો થતું હતું, હવે આ લોકો ઇન્ટરનેશનલ બોર્ડર પર પણ ફાયરિંગ કરવા લાગ્યા છે. કેમ આ ફાયરિંગ થઈ રહ્યું છે? ભારતે જવાબ તો આપી દીધો, શું આ બધી બોખલાટ દર્શાવે છે? અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તંગદિલીની સ્થિતિ છે એ શરૂઆતના દિવસોમાં, કદાચ એમ પણ કહીએ કે શરૂઆતની કલાકોમાં પણ આવું રહેવાનું છે. એ રહેવાનું છે ધ વોર ઓફ નેરેટિવ. એક નેરેટિવ સેટ કરવાની લડાઈ રહેવાની છે અને એના અંતર્ગત જ આપ જુઓ, આપણા LOC માત્ર પર નહીં, આપણી IB પર માત્ર નહીં, અફઘાનિસ્તાન સાથે લાગેલી સીમા પર પણ બહુ જ મોટા એક આતંકવાદીઓના જથ્થાને અમે ખતમ કર્યો છે અને માર્યો છે અને રોક્યો છે. એના પર અમે ફાયરિંગ કર્યું છે. આ પ્રકારનું નેરેટિવ પાકિસ્તાન સેટ કરે છે. શું કામે સેટ કરે છે? વિકાસજી, આપે જે શબ્દ વાપર્યો અને જે ફિલિંગ આપે કહી, એક્ઝેક્ટલી એના માટે બોખલાહટ. બોખલાહટ કઈ પ્રકારની બોખલાહટ? આ આખા આતંકવાદી કૃત્ય અને આ આખા કેનવસમાં પાકિસ્તાન જે છે એ આતંકવાદને પોષનારું રાષ્ટ્ર તરીકે ઉભરીને આવે
એમાંથી પોતાનો પલ્લો ઝાડવા માટે ટુ બ્રશ ઓફ ધેર પામ્સ આઉટ ઓફ ધેટ થિંગ કે અમે આ નથી, આ ઉલટાના અમે તો એ છીએ જે આતંકવાદ સામે લડે છે. નંબર 1 પેલી નરેટિવ. બીજું નરેટિવ એ રીતે કે ક્રોસ બોર્ડર ફાયરિંગ ખૂબ થાય છે, ભારત અમને ઇન્સ્ટિગેટ કરે છે, ભારત LOC ની સેન્ક્ટિટીને નથી કાયમ રાખતું, યુદ્ધ વિરામની સેન્ક્ટિટીને કાયમ નથી રાખતું, IB પર પણ ફાયરિંગ કરે છે, એગ્રેસિવ એવા મિલિટરી મેન્યુવર્સ કરે છે. આ નેરેટિવ સેટ કરીને ભારતને એક એગ્રેસર રાષ્ટ્ર તરીકે પેઇન્ટ કરવું, અને એ કરતા કરતા આપ જુઓ યુનાઇટેડ નેશન્સ આજે વાત કરવાની શરૂ કરે છે. ભારતની એ જૂની માનસિકતા કે જ્યાં બધા જ નિયમો, બધી જ નૈતિકતા એ ભારતને લાગુ પડે, એવી રીતે એ નેરેટિવ સેટ કરવાનો પ્રયત્ન કે કેમ આવું કરો છો, ના કરવું જોઈએ, ભારત એગ્રેસર છે, એ પ્રકારનું નેરેટિવ સેટ કરવા માટે પાકિસ્તાન. એટલે જયદેવજી, જ્યારે હમાસ ઇઝરાયલ પર હુમલો કરે અને ઇઝરાયલ એમ કહે કે અમે એવો અને વળતો જવાબ આપીશું કે આની 7 પુશ્તો યાદ રાખશે, ત્યારે UN ક્યાંય વચ્ચે આવતું નથી. આમાં પણ નથી જ આવવાનું, મને ખબર છે નથી આવવાનું, પણ આ UN ની વચ્ચે આવવાની વાત ક્યાંથી આવે છે જ્યારે આ ખુલ્લી કિતાબ છે કે આતંકનું ગઢ પાકિસ્તાન છે? વચ્ચે તો નથી જ આવવાનું, આપ કહો છો એકદમ સાચું છે, પણ કારણ કે વી આર રેડી ટુ લિસન. આપણી એક ટ્રેડિશનલ ઇમેજ આપણી એવી થઈ ગઈ છે કે યસ ભારત સાંભળશે. ભારતે 47માં સાંભળ્યું, યુદ્ધ વિરામ થયું, આપણે અટકી ગયા. ભારતે 65માં સાંભળ્યું, આપણે અટકી ગયા. ઇસ્લામાબાદની પોલીસ ચોકીઓ પર આપણા તિરંગા લાગ્યા હોય તો પણ આપણે આપણા તત્કાલીન પ્રધાનમંત્રીજીને તાશ્કંતમાં ગુમાવ્યા, લાલ બહાદુર શાસ્ત્રીજીને, તો પણ આપણે ડાયા થઈને અટકી ગયા. 71માં ધ લાર્જેસ્ટ એવર પ્રિઝનર ઓફ વોર કોઈ એક દેશ લે તો પણ આપણે શિમલા એગ્રીમેન્ટ કરીને અટકી ગયા. આ બધું, અને ઇવન કારગિલ સેન્ક્ટિટી ઓફ ધી LOC કહીને આપણે એવું કેટલું બધું જો કર્યું હોત તો 26 જુલાઈનો એ કારગિલ વિજય દિવસ થોડો વહેલો થયો હોત, 527 જેટલા જવાનો આપણે જે શહીદ કરવા થયા તેથી ઓછી ખુવારી થઈ હોત, પણ આ આવતું હોય છે. એન્ડ નોબડી, આજે UN પોતાની જાતને ઇન્ટ્રોસ્પેક્શન કરવાની જરૂર છે. નોબડી રિગાર્ડ્સ UN ટુડે ઇન અ બિગર વે. મુફદ્દલજી, આપ જે કહો છો તેમ, આપે ઇઝરાયલ હમાસને કોટ કર્યું, અઝરબાઈજાન અને અર્મેનિયા, ત્યારે UN રોકી શક્યું. રશિયા યુક્રેન શું કરે છે UN? ત્યાં સુધી કે ઇઝરાયલ જે રાહત સામગ્રી પહોંચતી હોય એનો બ્લોકેડ કરી દે, એવી હોસ્પિટલો જ્યાં બાળકો અને મહિલાઓ હોય એના ઉપર ત્યાં હમાસ એલિમેન્ટ છે એ કહીને અટેક કરે, ત્યારે યુનાઇટેડ નેશન્સ નથી આવતું. અત્યારે આવ્યું છે. જયદેવજી, ફક્ત એ શાંતિ પ્રસ્તાવ માટે બની ગયો છે. આમ તો UN મુદ્દે ચર્ચા આગળ કરવી હતી, પરંતુ મુદ્દો નીકળ્યો છે એટલા માટે. મનનજી, શું લાગે છે કે આ ફક્ત હાથીના દાંત જેવું રહી ગયું છે? UN અનલિમિટેડ નિંદા, જ્યારે પણ આ હુમલો થાય ફક્ત નિંદા કરી દેવાની, ને આ 26 લોકો જેમની હત્યા થઈ ગઈ એમાં પણ દબાતા અને શાંતિના અવાજમાં કહી દીધું કે અમે આની નિંદા કરીએ છીએ. 193 દેશે પણ કોઈ સાંભળતું નથી. પ્રધાનમંત્રીએ પણ કહ્યું હતું 2021માં કે તમારું એક્ઝિસ્ટન્સ જો તમારે રાખવું હોય તો તમારે થોડા બદલાવ લાવવા પડશે. આજની તારીખમાં શું કોઈ UN ની કોઈ વેલ્યુ છે ખરા? કોઈ સાંભળતું નથી. રશિયા યુક્રેન જ્યારે એ મામલો સામે આવ્યો તો રશિયા પોતે UNSC નું મેમ્બર છે અને વીટો પાવરથી બધું હટાવી દીધું. ખાલી UN એક ટકોર કરે એટલે ઇઝરાયલ એમ કે હવે એના વડાને અહીંયા અમે આવા જ નહીં દઈએ ઇઝરાયલમાં. આટલી તો ઇઝરાયલનો એ પાવર દેખાડી શકતું હોય ઇઝરાયલ, તો પછી શું મતલબ છે એમ UN નો? વિકાસજી, મુફદ્દલજી, આપણે બંને બહુ સાચી વાત કરી, બહુ રિલેવન્ટ વાત કરી કે યુનાઇટેડ નેશન્સ પોતાનું રિલેવન્સ, એટલે કે આજના સમયમાં પોતાનું રિલેવન્સ ગુમાવી ચૂક્યું છે. એનો કોઈ મતલબ નથી રહ્યો. આ બંને વિશ્વયુદ્ધો થયા ત્યાર પછી વૈશ્વિક શાંતિ જળવાઈ રહે એને માટે એક આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી અને વિશ્વના મોટા ભાગના દેશોને તેની સદસ્યતા આપવામાં આવી હતી. એ વાત અલગ છે કે એક સમયે ભારતને એના UN સિક્યુરિટી કાઉન્સિલના મેમ્બરનું સભ્યપદ ઓફર થયું હતું, જે ભારતે નકાર્યું હતું. પરંતુ UN અંદર જે બન્યું કે ભાઈ UN સિક્યુરિટી કાઉન્સિલના જે મુખ્ય મેમ્બર્સ છે, જેમને વીટો પાવર્સ છે, એ લોકો પોતાની મનમાની ચલાવી, અને એમાંય ખાસ કરીને એમ કહી શકાય કે વેસ્ટર્ન કન્ટ્રીઝે, અને જેને લીધે બીજા દેશોને, થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝને, ભારત ત્યારે થર્ડ વર્લ્ડ કન્ટ્રી હતું, ભારત જેવા દેશોને ઘણું સહન કરવાનું આવ્યું. 71નું યુદ્ધ જે 16મી આઈ થિંક 3જી તારીખે શરૂ થયું, 3જી ડિસેમ્બરે, અને 16મી ડિસેમ્બરે પૂરું થયું. તો એ 13 દિવસની અંદર 71ના યુદ્ધમાં 5 વાર પાકિસ્તાનની મદદ માટે અલગ અલગ દેશો થ્રુ સીઝ ફાયરના પ્રસ્તાવો આવ્યા.
પરંતુ ભારતીય સેનાનું અગ્રેશન અને આપણા કમાન્ડરોની મુત્સદીને લીધે ભારતે પાકિસ્તાનના 93,000 સૈનિકોને આપણે સરેન્ડર કરાવી શક્યા, ઢાકામાં સરેન્ડર કરાવી શક્યા. પરંતુ એટલે યુએનની હોસ્ટેલિટીઝ એવા દેશો કે જેને થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ અથવા તો જેની યુએનએસસીમાં સભ્યપદ નથી એને માટે બહુ જાણીતી છે. અને આર્મ ટ્વિસ્ટિંગ કરીને તાકાતવર દેશો એને પોતાના ફાયદા માટે યુએનનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરતા આવ્યા છે. એમાં ભારતે ઘણું નુકસાન વેઠ્યું છે. એમાં કાશ્મીરની અંદર જમ્મુ કાશ્મીરની અંદર પરમેનન્ટ યુએન ઓબ્ઝર્વર્સ હતા જે હવે ભારતે કાઢી મૂક્યા છે 370 હટી અને ભારતના કેટલાક પગલાઓ પછી. તો એ લોકોનું પણ ભારતના ઇન્ટરનલ મેટર્સમાં ઘણું બધું એમાં એ લોકો આપણને હેરાન કરતા અને ઘણી દખલગીરી રહેતી એમ કહી શકાય. એટલે હવે ધીમે ધીમે જોતા યુનાઇટેડ નેશન્સ એ પોતાનું કેમ કે એના એક્શન્સને લીધે એની કાર્યવાહીઓ કે જે બાયસ રહી છે મનનજી, યુએનનું કામ ફક્ત જ્ઞાન આપવાનું રહી ગયું છે, કોઈ એક્શન લેવાનું નહીં. આપણે એમને દૂતરાષ્ટ્ર કહીશું અને જો બીજા દેશો એમને એટલું બધું સાંભળતા ન હોય તો આપણે પણ એમને એટલો સમય આપવો ન જોઈએ. આપણે પાકિસ્તાન પર આવી જઈએ. પાકિસ્તાન કે જેમણે હવે એમની રડાર સિસ્ટમ એક્ટિવ કરી છે, એટલો બધો ડર છે અને એક અફવા પણ એ લોકો ત્યાં દેશમાં ફેલાવી રહ્યા છે કે અમે તો એક રાફેલને તોડી પાડ્યું. આ રીતની અફવા પણ તે લોકો ફેલાવી રહ્યા છે. પાકિસ્તાન શું અફવા ન ફેલાવી શકે? 71નું યુદ્ધ છે ને એમાં પાકિસ્તાનમાં એવું કહેવાય છે કે એમણે બાંગ્લાદેશને આઝાદ કર્યું. 1965ના યુદ્ધમાં જેમાં આપણે એની 100 જેટલી પેટર્ન ટેન્કોની ખુવારી કરી નાખી હતી, એમાં એમ કહે છે કે 1965નું યુદ્ધ એ લોકો જીત્યા હતા. એવું જ કંઈક કારગિલ યુદ્ધ વિશે કહે છે. એટલે પાકિસ્તાન પોતાના દેશના લોકોને ઊંધા ચશ્મા પહેરાવવા માટે અને મિસઇન્ફોર્મેશન ફેલાવવા માટે બહુ જાણીતું છે. બાલાકોટની એસ્ટ્રેકમાં પાકિસ્તાને એવું કીધું કે બાલાકોટ મેં તો 2 કૌવે ભી નહીં મિલે, નહીં મરે. જ્યારે ભારતે બાલાકોટની એ મરકઝને નેસ્તો નાબૂદ કરી નાખીને કેટલાય આતંકીઓનો સફાયો કરી નાખ્યો હતો. એટલે પાકિસ્તાન પોતાના દેશોના લોકો માટે નેરેટિવની વોર ચલાવવા માટે બહુ જાણીતું છે. પરંતુ આજના મોડર્ન સોશિયલ મીડિયાના ઇન્ટરનેટના જમાનામાં જ્યારે આપણી ચેનલો પણ ત્યાં પાકિસ્તાનમાં રહેલા ગુજરાતીઓ યુટ્યુબ પર લાઈવ જોઈ રહ્યા છે, સિંધી લોકો, કરાચીમાં રહેલા લોકો, એટલે એટલું ચોક્કસ છે કે પાકિસ્તાન હવે એના સ્થાનિકોને પણ ઊંધા ચશ્મા પહેરાવી શકે તેમ નથી. મારે છે ને કેપ્ટન મીરાને એક સવાલ પૂછવો છે. કેપ્ટન મીરા, પાકિસ્તાન છે એ કોઈ આજકાલમાં અસ્તિત્વમાં આવેલો દેશ નથી, એક ચીજ. બીજું કે ત્યાં પણ લોકશાહી છે, ત્યાં પણ ચૂંટણી થાય છે, ત્યાંના નાગરિકો પોતાના નેતાને ચૂંટે છે. હવે એ અલગ વાત છે કે ત્યાં કેવી રીતે ચૂંટણી થતી હશે, પણ આ પ્રકારની બચકાના હરકત પાકિસ્તાન શા માટે કરવા લાગ્યું છે? એક વાત તો છે એમની પોલિટિકલ મજબૂરી છે, બરાબર છે, પણ બચકાના હરકત અડધી રાત્રે 2 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને કેવું કે અમારી પાસે ઇન્ટેલ આવી છે કે જ્યારે આખા દેશના મીડિયાએ ખબર ચલાવી છે કે ભારતે એની સેનાને છૂટ આપી દીધી, પછી આવી રીતે રાત્રે એક પ્રેસ કોન્ફરન્સ કરવી, પછી બીજું હમણાં જેમ વિકાસે કહ્યું કે રાફેલ તોડી પાડ્યું. આવી બચકાના હરકત શા માટે આ પાકિસ્તાન કરી રહ્યું છે? આમાં આપણા ગુજરાત ફર્સ્ટના દર્શકોને જાણવું જરૂરી એ છે કે દેશ જે હોય છે ને એની પાસે આર્મી હોય છે. આ જ એક એવું લેન્ડલોક્ડ હું તો એને દેશે કહેવા નથી માંગતી, પણ એક એવું આર્મી છે જેની પાસે એક લેન્ડલોક બોર્ડર્સ છે. સો દેટ ઇઝ નોન એઝ પાકિસ્તાન કરન્ટલી. મારા માટે તો એ આતંકિસ્તાન છે એવી પરિસ્થિતિ છે, બીકોઝ એના કૃત એવા રહ્યા છે. સો જેમ તમે કીધું કે કોઈ પણ દેશ ક્યારે એમની પ્રજાને હિંમત આપી શકે, જેવી રીતે આજે આપણા જે સૌથી હેડ ઓફ ધ સ્ટેટ છે દેટ ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર, એમને શું કીધું જ્યારે ઓપન પબ્લિક ફોરમમાં ગ્લોબલ પ્લેટફોર્મને જ્યારે એમને કીધું ઇન ઇંગ્લિશ, ત્યારે પણ એમને કઈ રીતે વાત કરી, બધાની સામે કંઈ છુપાવવાની જરૂર નથી. તો દેશને જે છે વિશ્વાસ છે પોતાના નેતૃત્વ પર, પોતાની સેના પર. ઓન ધી અધર હેન્ડ વેન વી ટોક અબાઉટ પાકિસ્તાન, ત્યારે પરિસ્થિતિ એવી છે કે પાકિસ્તાનના જે નાગરિકો છે એ એમના ગવર્મેન્ટ રૂલર્સને અને જે આર્મી છે એને પૂછી રહ્યા છે કે ભારત સાથે તો 30થી વધારે દેશ તરત જ ઊભા રહી ગયા ઓન ધ વેરી સેમ ડે જ્યારે તમે આ કૃત્ય કર્યું ત્યારે. અને ખાલી કહેવાની વાત નથી, ફોન કરીને કન્ફર્મેશન પણ આપ્યું છે કે વેન એવર યુ નીડ ટેરરની અગેન્સ્ટમાં અમે તમારી સાથે છે.
કાલે ઊભા થઈને જો ભારત પાકિસ્તાન પર ચઢાઈ કરશે તો તમારી સાથે કોઈ છે કે તમારી સાથે ઊભું રહેશે? સો ધેન ધ ક્વેશ્ચન ઇઝ કે ચાઇના છે, અચ્છા એનો દોષ છે, પણ હજી સુધી ચાઇનાએ સ્ટેટમેન્ટ આપ્યું નથી. આપણને બધાને ખબર છે, ચાહે ઇવન કારગિલનો ટાઈમ હોય, પાકિસ્તાન કેપ્ટ ઓન કોલિંગ કે ભાઈ વી નીડ હેલ્પ, ત્યારે ચાઇનાથી જવાબ આવ્યો કે ये નંબર અસ્તિત્વ में નહીં હૈ. સો વી ઓલ નો કે ચાઇના જે છે બન્યા છે ત્યાંથી તો કોઈ દિવસ આવવા નથી ને અત્યારે ઇટ ઇઝ બિઝી ઇન ધ ટેરિફ વોર્સ. જે પરિસ્થિતિ થઈ રહી છે એને ભારતની જરૂર છે. ઘણા બધા ફ્રન્ટ્સ છે જ્યાં એ લડી રહ્યું છે. સો ત્યારે શું કરે એનું અસ્તિત્વ બચાવવા માટે પાકિસ્તાની આર્મી છે કે એનું જે ગવર્મેન્ટ છે વિચ ઇઝ બીન રન બાય ISI એન્ડ પાકિસ્તાની આર્મી, એ શું કરે? એ આ જ રીતની વસ્તુઓ બહાર કાઢશે. ત્યારે સાથે આપણે એ પણ જોવા મળે છે કે અમુક ન્યૂઝ ચેનલ્સ આપણે પણ અહીંયા પણ દેખાડે છે કે જે અમુક IB સાઈડની પાકિસ્તાની પોસ્ટ છે ધોઝ આર એમ્પ્ટી, ત્યાં પાકિસ્તાની ઝંડો નથી દેખાઈ રહ્યો. સો દેટ ઇઝ ઓલ્સો વન થિંગ. પણ એ કહી નહીં શકે કેમ કે ઓલરેડી એ તો જ્યારે એમના પોતાના જ પરિવારજનોને પ્રાઇવેટ જેટ્સથી બહાર મોકલી દેતા હોય છે અને એઝ અગર આપણે ન્યૂઝની માનીએ તો એમના ચીફ જે છે કોઈ બંકરમાં છુપાઈ ગયા છે કે બિલકુલ એના પર જ મારો સવાલ જ હતો ને તમે એમાં કહી દીધું. જયદેવજી આપને સવાલ છે, હું આવું કેપ્ટન મીરા આપની પાસે કે આ છે ક્યાં જનરલ મુનીર જેના કારણે આ બધું આ કારસ્તાન થયું? જે કાશ્મીર ધોરી નશે વાતો કરતા હતા, 2 નેશન થિયરીની વાતો તેમણે કરી, એ છે ક્યાં માશે? ગાયબ ભાગી ગયા? જી, એક બહુ જાણીતું બાળકો માટેની વાર્તા એક પુસ્તક છે, ધ એડવેન્ચર્સ ઓફ હકલબરી ફિન, જેમાં એક તોફાની એવો એક છોકરો, એના કેટલા એડવેન્ચર્સની વાત થાય છે. મે બી ઇટ વોન્ટ બી રોંગ આપણે જો અત્યારે આવી રીતે વાત કરીએ તો એ આસિફ મુનીર જે એ મિલિટરીના વડા છે, એ સૈન્યના વડા વાતો કરે છે 2 નેશન થિયરી અને રિલિજિયનની. એન્ડ લુક એટ ધ વિકેડનેસ ઓફ ધ કન્ટ્રી કે ત્યાંના ફંડામેન્ટલ રેડિકલિસ્ટ લોકો જે છે, ધર્માંધ લોકો છે, એ વાતો કરે ન્યુક્લિયર બટનની. તો જેની વાત જેણે કરવાની એની બદલે બીજો વ્યક્તિ વાત કરે છે. દેટ્સ નંબર 1. આસિફ મુનીર એ જેણે ISI વાળો ટેન્યોર પણ કરેલો છે એન્ડ હી ઇઝ ક્વાઇટ કન્વર્જન્ટ કે ISI કઈ રીતે કામ કરે છે. એક એમની હાસ્યાસ્પદ વાત જોવો, એમના મિનિસ્ટ્રીની હાસ્યાસ્પદ વાત જોવો કે TRF ને સ્વીકારી એ જવાબદારી લીધી કે 22મી એપ્રિલ વાળો અટેક અમે કર્યો હતો અને એ ઓનલાઈન છે, એનું લેટરપેડ ઉપર એ વાત છે. થોડા દિવસો પછી એ જ મે બી ઓન ધી 26th કદાચ એ જ વાતને એ લોકો ફૂટ ઇન ધ માઉથ થૂકેલું ગળી જાય છે કે ના અમે આ કર્યું નથી, અમે ડિનાય કરીએ છીએ. અને જો એ ડિનાય કરે છે, આવી ઇન્ટેલની વાત કરે છે, પોતાના અત્યારે પામ ઓફ કરે છે કે ના અમે આવું કશું કર્યું જ નથી, તો પછી આસિફ મુનીર આટલું બધું ડિપ્લોયમેન્ટ કેમ કરી રહ્યા છે એ જોવામાં આવી રહ્યું છે કે નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સથી આખી મિલિટરી કોલમ્સ એ લોકો મૂવ કરે છે. આપણે હજી એની ડિટેલમાં ન જઈએ તો પણ આટલી મૂવમેન્ટ કરવા માટે અલગ અલગ બધી વસ્તુ થતી હોય તો અત્યારે એ ક્યાં ગાયબ છે? એનો પરિવાર ચોક્કસ ગાયબ છે, પણ એ પોતે ક્યાં ગાયબ છે? હી શુડ બી મેકિંગ મૂવમેન્ટ્સ. આપણા મિલિટરી ચીફ્સ દેખાય છે અને ઓન ગ્રાઉન્ડ તો શું શું નહીં થતું હોય ભારતમાં એ પાકિસ્તાનને કહેવાની જરૂર નથી, આપણે કરીએ છીએ. પણ અત્યારે વેર ઇઝ હી હાઇડિંગ? તો એ એક અનબિકમિંગ એક એવું બિહેવિયર પાકિસ્તાનના મિલિટરી ચીફનું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. બિલકુલ. અને બીજું કેવું કોન્ટ્રાડિક્ટરી ચાલે જુઓ તમે, પાકિસ્તાનની અંદર જ જે આની પહેલા પણ મેં કહ્યું હતું કે સંકલનનો કેવો અભાવ ચાલે છે અને કેવું કોન્ટ્રાડિક્ટરી ચાલે છે કે એક પ્રેસ કોન્ફરન્સ આપણે ત્યાં બહુ વાયરલ થયેલી છે. 4 મંત્રીઓ બેઠા છે, 5 મંત્રીઓ પાકિસ્તાનના, અને એમાંથી જ મેં અગાઉ પણ કહ્યું હતું કે એના રક્ષા મંત્રી છે એ કોટ કરે છે એમ કે ભાઈ પાકિસ્તાન અમન પસંદ દેશ છે. બરાબર, આ એમનો હજુ પણ છે, યુટ્યુબ પર છે, પાકિસ્તાન અમન પસંદ દેશ છે. હવે એની પછી હમણાં આજે જ મેં એક વિડીયો એમનો જોયો, એમના એક મહિલા સાંસદ છે, એ લોકો સ્ટેન્ડ અપ કોમેડી શો ચાલુ કર્યો, સ્ટેન્ડ અપ કોમેડી શો ચાલુ કર્યો. ત્યાંની સંસદમાં એમ કે છે કે અયોધ્યામાં બાબરી મસ્જિદનો ખાતમુહૂર્ત પાકિસ્તાનનો એક સૈનિક કરશે. એટલે આ અમન પસંદ દેશ છે, આ રીતે થશે. ત્યાંની સંસદમાં નિવેદન આપે છે. કોઈ જાહેર મંચ ઉપર કોઈ સભા ઉપર ચડીને કોઈ ભલે એ લોકો ગમે ત્યાં બહેકાવવા માટે કરતા હોય તો બરાબર છે, સંસદમાં ચૂંટાયેલો પ્રતિનિધિ કે છે
આજે એમના વિદેશ મંત્રી ઇશાક ડારે પણ એવું જ કહ્યું કે અમે તો TRF ને બચાવી લીધું. જાણે બહુ મોટું કારસ્તાન કર્યું, મોટું જાણે મેડલ મેળવ્યું એવી રીતે કહી રહ્યા છે કે અમે તો Again, stand-up TRF ને comedy show. બિલકુલ બચાવી લીધું. એમને ખબર છે કે ભાઈ આ લશ્કરે તૈયબાની જ એની બીજી સબસ્ટિટ્યુટ સંસ્થા છે, એને બચાવવાની એમણે વાતો કરી. મનનજી, મારો સવાલ આમના પર જ હતો, જનરલ મુનીર પર. ભલે ત્યાં ગમે ત્યાં છુપાઈ જાય, ગમે ત્યાં જતા રહે, આપણે તો એમને શોધવાના જ છે. ગમે ત્યાં હશે, કોઈ પણ બંકર દુનિયાના કોઈ પણ છેડે, ભલે રિટાયર્ડ થઈ જાય. ચોક્કસપણે ભારત અસીમ મુનીરને નહીં મૂકે. અસીમ મુનીરે ટેરરિઝમને એક સ્ટેટ ક્રાફ્ટ તરીકે ઉપયોગ કર્યો છે. આતંકવાદનો જ્યારે કોઈ દેશ, ભારતનું સ્ટેટ ક્રાફ્ટ એટલે ભારતની રાજ્યનીતિ શું છે, ભારત પોતાના યોગને વિદેશ લઈ જાય છે, ભારત પોતાના ટેકીઝને વિદેશ, ભારતના ટેકીઝ વિદેશ જાય અને ભારતનો એક સંદેશ કે ભારતમાં કેવા બ્રેન્સ છે એ આગળ જાય છે. ભારત મૂન પર પહોંચ્યો છે. જ્યારે પાકિસ્તાનનું સ્ટેટ ક્રાફ્ટ, પાકિસ્તાનની રાજ્યનીતિ શું છે, પાકિસ્તાનની રાજ્યનીતિ છે આતંક. એનાથી ન કેવળ ભારત પરંતુ અફઘાનિસ્તાન પણ તેના દરેક પાડોશી દેશ, પછી ભારત હોય, અફઘાનિસ્તાન હોય, ઈરાન હોય, આ બધા એનાથી ત્રસ્ત છે. અને હું તો એટલે હદ સુધી જઈશ કે ચીન પણ એનાથી મુક્ત નથી. ચીન ભલે આજે પાકિસ્તાનની સાથે ઊભું હોય કે પાકિસ્તાનને મદદ કરી રહ્યું હોય, પણ એ તો ભારતને દબાવવા માટે. બાકી ચીનને ખબર છે કે, અને કેટલા ચીની નાગરિકોના CPEC-ની અંદર અલગ અલગ પ્રોજેક્ટ્સ દરમિયાન મૃત્યુ થયા છે આતંકી હુમલાઓમાં, એ વાત કોઈથી અજાણી નથી. એટલે જ્યારે એક દેશ આતંકને સ્ટેટ ક્રાફ્ટ તરીકે વાપરે ને, ત્યારે ભારત જેવા દેશે, જે રીતે જયદેવભાઈએ વાત કરી કે ભારત બહુ વધારે મોરલ સ્ટેન્સ લેતો દેશ છે, આપણે આ ભૂલી અને જેવા સાથે તેવા બનવાની જરૂર છે. પાકિસ્તાનને એના જ શબ્દોમાં અને એની જ રીતે જવાબ આપવાની જરૂર છે. અત્યારે એક બહુ અત્યારના જ સમાચાર છે, કર્નલ વિનાયક ભટ્ટ ગાંધીનગરમાં જ છે અને હી ઇઝ અ રિટાયર આર્મી ઓફિસર અને હી ઇઝ એન એક્સપર્ટ ઇન સેટેલાઇટ ઇમેજરી. એમનો એક આર્ટિકલ આવ્યો છે જે એમણે મારી સાથે હમણાં શેર કર્યો. એમાં ભારતે સિંધુ જળસંધિ નાબૂદ કરી ત્યારની, એટલે એની પહેલાંની, એટલે 21 તારીખની સેટેલાઇટ ઇમેજીસ અને 26 તારીખની સેટેલાઇટ ઇમેજીસ એ એમણે એમાં શેર કરી છે. અને એમાં એમણે દર્શાવ્યું છે કે ભારતે કઈ રીતે ચેનાબ અને એની ટ્રિબ્યુટરીઝનું પાણી બંધ કરી દીધું છે. હવે પાકિસ્તાનમાં પાણી ફ્લો નથી થઈ રહ્યું. બહુ સિગ્નિફિકન્ટ ન્યૂઝ છે આ, કે સિંધુ, લોકો વાત કરતા હતા કે ભાઈ એટલી જલ્દી થોડું તમે પાણી બંધ કરી શકો, પરંતુ ડેમ બંધ કરી દેવામાં આવ્યા છે. હવે ચિનાબની ટ્રિબ્યુટરીઝમાંથી ડેમ મારફત જતું જે પાણી છે એ પાકિસ્તાનમાં 8 કિલોમીટર જઈને મરાલા એ લોકોનું વોટર વર્ક્સ છે ત્યાં એ ડેમમાં થઈ અને પછી ત્યાં પાકિસ્તાનની અંદર ખરીફ પાક માટે વપરાય છે. હવે ભારતે અત્યારે પાણી બંધ કરવાથી અત્યારે 21 તારીખની સેટેલાઇટ ઇમેજ અને 26ની સેટેલાઇટ ઇમેજ દેખાડે છે કે 26 તારીખે એ નદીમાં બિલકુલ પાણી નથી. એટલે હવે જ્યારે આ છે ને, આ બહુ મોટી સ્ટ્રાઇક છે. જુઓ, કેટલાક ફાર્મર નેતાઓ એમ કહી રહ્યા છે કે તમે ગરીબ ફાર્મર્સ પર, પાકિસ્તાનના ગરીબ ફાર્મર્સ પર સ્ટ્રાઇક કરી રહ્યા છો, પણ એ અલગ વાત છે, એ લોકોનો નજરિયો છે. બાકી દુશ્મનની સાથે દુશ્મનને દરેક અલગ અલગ રીતે તમારે ભેળવવો પડે. હવે ભારત એ નક્કી કરશે અમે પાણી તમને ક્યારે આપશું. તમે દુશ્મનની વાત કરી આજે, આ સવાલ તમને ગમશે મનનજી, આ સવાલ તમને ગમશે, કારણ કે આ ઇન્ડિયન નેવી આજે એવું કીધું કે કોઈ પણ દુશ્મન અમારી રેન્જથી દૂર નથી અને દુનિયાનો ગમે એટલો વિશાળ દરિયો કેમ ન હોય, દુશ્મન સુધી પહોંચવામાં અમે સક્ષમ છીએ. આજે ફરી કીધું, એની ટાઈમ, એની હાઉ, એનીવેર વી આર રેડી. ઇન્ડિયન નેવી આજે ફરી સંદેશ આપ્યો. જી ચોક્કસ, એ ઇન્ડિયન નેવીનો એ ટ્વીટ અને INS સુરત, જો આપણા સુરત શહેર પરથી જે ડિસ્ટ્રોયર, નેવલ ડિસ્ટ્રોયરનું નામ પડ્યું છે, એ INS સુરતમાંથી ભારતે એક મિસાઇલ ફાયર કરીને એનાથી જે લક્ષ્ય આપવામાં આવ્યું હતું, મૂવેબલ લક્ષ્ય હતું, એ લક્ષ્યને સિદ્ધ કર્યા પછી ભારતીય નૌસેનાએ કહ્યું છે કે કોઈ પણ લક્ષ્ય ભારતીય નૌસેનાને આપવામાં આવેલું કોઈ પણ લક્ષ્ય એટલા માટે જયદેવજી આપે કોઈ આંગળી કરી આપી કહેવા માંગતા હતા. બિલકુલ મનનજી, આપની પાસે આવવા માંગુ. યસ એ વાત મારે ત્યારે કરી હતી જ્યારે મુફદ્દલજીએ વાત કરી કે કેવા ગેર જિમ્મેદારાના સ્ટેટમેન્ટ્સ માફ કરશો, અટકાવ માંગીશ. એક બઝર વાગ્યું છે, સમાચાર મળી રહ્યા છે, અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળ્યા છે, એ આપણે જોઈ લઈએ. પહેલગામ અટેક વચ્ચે કેન્દ્ર સરકારે જે મોટો નિર્ણય કર્યો છે. જી હા, આજે જે CCSની જે બેઠક મળી હતી એમાં નિર્ણય છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું પુનઃગઠન કરવામાં આવ્યું છે. મુફદ્દલ, બિલકુલ, આ જે નિર્ણય લેવાયો છે, આ નિર્ણયની પણ આજે સતત ચર્ચા થઈ રહી છે કે આ જે બોર્ડ ફરીથી પુનઃગઠન થયું અને એમાં
તમામ એ અનુભવી લોકો કે જે સેવા આપી ચૂક્યા છે ભારતીય સેનામાં, અને પૂર્વ આઈપીએસ રાજીવ રંજન વર્મા અને મનમોહન સિંહ પણ એમાં સામેલ કરાયા છે. આના ઉપર આપણે સવાલ પૂછવો છે, આ બોર્ડનું જે પુનઃગઠન થયું એનો અર્થ શું, એનો શું સંકેત છે? પણ પહેલા જયદેવજી આપ આપની વાત પૂરી કરી. જી, હું ત્યારે ઇન્ટરજેક્ટ કરવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે આપણે મુફદ્દલજી વાત કરી કે કેવા સ્ટેટમેન્ટ્સ, ધર્માંધ સ્ટેટમેન્ટ્સ, ધર્મને કેન્દ્રમાં રાખીને કોણ વ્યક્તિ આપણા દેશમાં કયા ધર્મ સ્થાન ઉપર શું કરશે, એ પ્રકારના સ્ટેટમેન્ટ્સ જો પાકિસ્તાન આપતું હોય તો પાકિસ્તાને એ સમજી લેવાની જરૂર છે કે ભારતને પોતાના પ્રોબ્લેમ્સ ભલે હોય, ભારતમાં ઘણી બધી વખત કોમી રમખાણો ભલે થતા હોય, પણ જ્યારે વાત આવે છે દેશની, જ્યારે વાત આવે છે માતૃભૂમિની, ત્યારે ભારતના દરેક ધર્મના લોકો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આપસ મેં હે ભાઈ ભાઈ, સાથે મળીને લડ્યા છે. પૂજા પદ્ધતિ કોઈ પણ હોય, સાથે મળીને લડ્યા છે. એન્ડ લેટ પાકિસ્તાન અન્ડરસ્ટેન્ડ વન્સ એન્ડ ફોર ઓલ કે કારગિલ હોય, CQMH અબ્દુલ હમીદ હોય કે ક્યાંય પણ હોય, ભારતની રક્ષા કરવા માટે દરેક ધર્મના સૈનિકોએ આગળ આવીને આ લડાઈ લડી છે. અને સંખ્યામાં, શૌર્યમાં, લોયલ્ટીમાં ભારતનો કોઈ પણ માઇનોરિટી સૈનિક પણ પાકિસ્તાનની જનસંખ્યા કરતા વધારે છે, એની લોયલ્ટી કરતા વધારે છે. પાકિસ્તાન કમસે કમ આ કરવાનો પ્રયત્ન ન કરે. અને બહુ જિમ્મેદારાના રીતે મુફદ્દલજી, વિકાસજી, આપણી ચેનલ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આ પણ અપીલ કે આપણે બહુ મેચ્યોરિટી સાથેનું કવરેજ આ કરીએ છીએ, ત્યારે એક અપીલ સર્વ દર્શકોને એ પણ કરીએ કે આ બધું થાય, પાકિસ્તાન બેશિંગ ભલે થાય, એકચ્યુઅલી આ લડાઈ આતંકવાદ વિરોધની છે. દરેક પાકિસ્તાની આપણો દુશ્મન નથી. એ જ રીતે ધાર્મિક વય મનસ્ય ફેલાવીને દરેક એક ધર્મનો વ્યક્તિ બીજા ધર્મની સામે પીટ કરી દેવામાં આવે, એનાથી આપણે એવા તત્વોને હરાવવાનો જ આ સમય છે. જી. જયદેવજી, એવા તત્વોને હરાવવાનો જ આ સમય છે. જો આવા તત્વો ક્યાંય ઓછા નહીં થવાના, એ ચાલુ જ રહેવાના અને એમના પ્રયત્નો કરતા જ રહેવાના કે વૈમનસ્ય ફેલાવ્યા કરે, કેમ કે આવા લોકો પેદા જ એના માટે થયા હોય. પણ આ સમય જ એ છે જ્યારે દેશનો દરેક વ્યક્તિ રાષ્ટ્રધર્મ નિભાવશે. સૌથી પહેલા રાષ્ટ્રધર્મની જે ફરજ છે એને સમજશે, તો એ બધા આપોઆપ એ બેસી મારે જવાના એમાં એક નીચે. કમેન્ટ કર્યું છે કે પહેલા તો આપણા જે રાજકીય પક્ષો છે એ લોકોને પણ આ બધું શીખવાડવું પડશે, કારણ કે 2 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે એવી ગંદી રાજનીતિ એના પર રમવામાં આવી રહી છે, પણ બંધ થવું જરૂરી છે. પરંતુ જયદેવજી, જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડનું જે પુનર્ગઠન થયું છે એને તમે કેવી રીતે જોવો છો? કારણ કે કયો ટાર્ગેટ આ ક્યાં છે, સંજોગોમાં આ એને બોર્ડનું કેવી પુનર્ગઠન કઈ રીતે રીતે અચીવ કરવું, આપણી જોડે સ્ટ્રેટેજિક વેપન છે એને કયું પ્લેટફોર્મ આપવું, એ બધી વિગતો આપણને મળી રહેશે. આ એક વાત છે કે જ્યાં ઘણી બધી સામ્યતા છે અમુક ઓર્ગેનાઇઝેશન્સમાં, એની વાત હમણાં હું કરીશ. ઇન્ડિયન ડિફેન્સ હોય, આપણી સરકાર હોય અને ભારતની કોઈ પણ મિનિસ્ટ્રી હોય, એક વસ્તુ જે આ બધામાં કોમન છે એ છે ધ પ્રોસેસ હેઝ ઓલવેઝ ટોટ અસ. એ પ્રોસેસથી આપણે શીખીએ છીએ. આપણે પોતાની જાતને બદલતી સ્થિતિ સાથે એડેપ્ટેબિલિટી, પોતાની જાતને બદલી શકવા માટે પણ તૈયાર છીએ. આવી કટોકટીની, આવી તંગદિલીની સમયમાં નેશનલ સિક્યોરિટી એડવાઇઝરી બોર્ડના 7 મેમ્બર્સ પુનર્ગઠન થાય, એક્સપર્ટ્સ ફ્રોમ વેરિયસ ડિફરન્ટ ડોમેન્સ, એક હેડ, 3 અલગ અલગ એક્સ જનરલ્સ આર્મી, નેવી અને એરફોર્સમાંથી, 3 ને 1 4, બીજા 2 આઈપીએસ ઓફિસર અને 1 ઇન્ડિયન ફોરેન સર્વિસ ઓફિસર. તો આપ જોવો શું થઈ રહ્યું છે. આ જે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી તો યસ હોય, પણ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ અને કેબિનેટ કમિટી ઓન પાર્લામેન્ટરી અફેર્સ, આ બધી વાતો, અને ગૃહ મંત્રાલય, રક્ષા મંત્રાલય, વિદેશ મંત્રાલયનું જાણે સંકલન થઈને એક એવી કમિટી બનતી હોય જે હોલિસ્ટિક પિક્ચર રજૂ કરી શકે. આ હદે આ બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ થોટ્સ એવું એક પુસ્તક છે, ઇફ આઈ બોરો ધેટ, તો એ રીતે બિઝનેસ એટલે કે અત્યારે આ સિક્યોરિટીનું કામ એ આપણે આવી રીતે આટલી ઝડપથી એડેપ્ટ થવા માટે તૈયાર હોઈએ. અને આ કોણ લોકો છે? આ સિનિયર લોકો છે. એ સિનિયર લોકો ગૌરવાન્વિત મહેસૂસ કરે છે આ બોર્ડમાં આવતા. અને આની સામે સ્ટાર્ક વિરોધાભાસ જોવો. દુશ્મન દેશની ચોકીઓ ખાલી થઈ રહી છે, રાજીનામાઓ પડી રહ્યા છે. એકવાર એ સમાચાર પણ બતાવી દઈએ. દુશ્મન દેશની જે ચોકીઓ ખાલી થઈ રહી છે, આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પાકિસ્તાનની જે સીમા ચોકી છે ખાલી દેખાઈ રહી છે, અને પાકિસ્તાની ઝંડા પણ ગાયબ છે. એટલે કે એક પછી એક અસર છે એ દેખાવાની શરૂ થઈ ગઈ છે, અને પાકિસ્તાનનું પલાયન પણ શરૂ થઈ ગયું છે.
કેમ કે આજે જે સૌથી વધારે મહત્વના સમાચાર એ પણ મળ્યા કે જવાબી કાર્યવાહીના ડરે પાકિસ્તાનનો ફફડાટ આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ દેખાવા લાગ્યો છે. પરગવાલ વિસ્તારમાં પાકિસ્તાની ચોકીઓ ખાલી ખમ દેખાઈ રહી છે. ત્યાંથી પાકિસ્તાની ઝંડા પણ હટાવી લેવાયા છે. કેપ્ટન મીરા, આપ શરૂઆતમાં જ આ મુદ્દે કહી રહ્યા હતા, આ જે ઘટનાક્રમ થઈ રહ્યો છે આની સિવાય પણ ઘણા બધા ઘટનાક્રમ થઈ રહ્યા છે જે દેખાડી રહ્યા છે કે હોસલા જે પાકિસ્તાનના છે પસ્ત થઈ રહ્યા છે. જી બિલકુલ બિલકુલ, હોસલા પસ્ત થઈ રહ્યા છે. ઘણી બધી એમના એક્ઝામ્પલ્સ એમને ઓલરેડી આપી દીધા છે કે બોલતા પહેલાં વિચારી નથી શકતા, પાકિસ્તાની ચોકીઓ ખાલી થઈ ગઈ છે. આ બધી આપણે વાત કરી. સાથે આપણે એ પણ જોયું કે એમના F-16ના હાફ જેટલા ઓલમોસ્ટ જેટલા સ્ક્વોડ્રન્સ છે એ લોકોએ શિફ્ટ કર્યા છે. આઈ એમ શ્યોર કે સરગોદાથી તમને ખ્યાલ હશે જ્યાં એ પહેલા હતા, તો સરગોદાથી શિફ્ટ થઈને એમને પાસની શિફ્ટ કર્યા છે, પાસનીમાં શિફ્ટ કર્યા છે F-16ના જે હાફ ઓલમોસ્ટ સ્ક્વોડ્રન્સ છે, તો જે ગ્વાદર બાજુ છે. તો પ્રશ્ન એ પણ આવે છે કેમ થયા છે. ઓફકોર્સ દે આર અફ્રેડ બાય અવર S-400 મિસાઇલ્સ, જેની રેન્જ છે ઓલમોસ્ટ 400 કિલોમીટર પ્લસની રેન્જ છે. સો એનાથી પણ ડરી રહ્યા છે કે આપણા જે થોડા ઘણા F-16 મળ્યા છે એનું શું કરશે જો આવી રીતે ભારત યુઝ કરશે. અને સાથે જે એમને બીજી ચિંતા છે એ છે કે INS જ્યારે વિક્રાંત એમના સધર્ન બોર્ડર પર ઓલરેડી ત્યાં અરેબિયન સીમાં પહોંચી ચૂક્યું છે ક્યારનું, ધ વેરી નેક્સ્ટ ડે જ્યારે આ 22 એપ્રિલનું એમને કૃત્ય કર્યું હતું ત્યારથી. સો દે આર ટ્રાઇંગ ટુ સપોર્ટ કે ભાઈ અમારું ગ્વાદર પોર્ટ છે, કરાચી પોર્ટ છે, તો ત્યાં એટલીસ્ટ અમે સુરક્ષા દાખવી શકીએ. ઘણી એટલે આમાં એટલી ફફડાટ છે એ લોકોની અંદર કે અમે અમારી જે ઈસ્ટર્ન બોર્ડર છે ભારત સાથેની એને સિક્યોર કરીએ, વેસ્ટર્ન બોર્ડર શું કરીએ સિક્યોર. ત્યાં બલુચિસ્તાન અહીંયાથી જ્યારે જોવે ત્યારે પહેલાં એને 30 પાકિસ્તાની સોલ્જર્સ માર્યા. હમણાં છેલ્લા એક ન્યૂઝ આવે છે ઓલમોસ્ટ 110 જેટલા બીજું એક એટેક કર્યું છે, ત્યાં એલિમિનેટ કર્યા. કે પછી અમે અમારા નોર્ધનમાં જોઈએ કે ભાઈ કઈ રીતે ઈરાનને ત્યાં બોર્ડર પર સિક્યોર એના આર્મી વધારી દીધી છે. સો અત્યારે એની અફઘાનિસ્તાનની પરિસ્થિતિ આપણે બધાને ખબર છે. સો પરિસ્થિતિ એની એવી છે કે ભાઈ તમે પેલું હિન્દી ડાયલોગ છે ને, તમે ચારો તરફ સે ઘેર લિયા ગયા હે. તો હવે એ પરિસ્થિતિમાં છે કે અંદર જે એમની પ્રજા છે એને સમજાવવાની ક્ષમતા નથી. એમના ચારે તરફથી બધી જ જે બોર્ડર્સ છે, ચાહે એ કોસ્ટલ બોર્ડર્સ હોય કે લેન્ડલોક બોર્ડર્સ હોય, ડર છે, આટલી બોખલાટ છે, આટલી બધી ચિંતાનો માહોલ છે, તો પછી રોજ ઉઠીને એ લોકો કેમ પરમાણુ યુદ્ધની શેખી મારે છે? પરમાણુ, અમારી જોડે ન્યુક્લિયર બોમ્બ છે. મરિયમ નવાઝ ફરી એકવાર મેદાનમાં, એમણે કહ્યું કે અમારી પાસે ન્યુક્લિયર શક્તિ છે, દુશ્મન દેશ 10 વાર વિચારે. એમનો જયારે મેં વિડીયો જોયો ને, એ વિડીયોમાં પણ બોલતા એ 10 વાર વિચારતા. એમને કદાચ ખબર નહીં હોય હું શું બોલી રહી છું. કદાચ એમના પિતાની હિસ્ટ્રી ભૂલી ગયા કે એમણે જયારે કારગિલ વખતે માફી માંગવા ત્યાં અમેરિકાને એમને વચ્ચે લાવવું પડ્યું હતું ક્લિન્ટનને કહીને. જી 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 એક્ઝેક્ટલી. તો મરતા ક્યાં ના કરતા, શું કરે. સી ડૂબકે કો તિનકે કા સહારા. અને આ અત્યારે જે એમની આ ભલે કે છે एटॉमिक पावर के जो वो तिनका ही है जो उनको पता है कि वो भारत की एक फूंक से भी उड़ सकता है. उनकी परिस्थिति ऐसी है. सो भले वी आर पुटिंग दिस इन अ डायलॉग फॉर्म, पर उनको समझ में ही ये भाषा आती है. तो जो जैसी भाषा समझो उसको वैसी भाषा में समझाना पड़ता है. અને જ્યારે આપણે એમ વાત કરીએ છીએ કે આ બધા આટલા મૂવમેન્ટ્સ કરી રહ્યા છે, ચાહે એ લોકોના મિલિટરી મૂવમેન્ટ્સ હોય કે એમના F-16ની મૂવમેન્ટ્સ હોય, તમે સમજો જ્યારે ડિપ્લોયમેન્ટ્સ આ રીતના થતા હોય કે એ લોકો રેડીનેસ કરતા હોય, ત્યારે પણ જે લોકોનું ખર્ચ થઈ રહ્યું છે ને એ પણ એ ભોગવી નહીં શકે. એમનું જે ફ્યુલનું ખર્ચ છે, એમના જે ઇક્વિપમેન્ટ સાચવવાનો ખર્ચ છે, એમની મિલિટરી સાચવવાનો ખર્ચ છે, पानी बंद कर दिया है, अन्न पानी के लिए तरसने वाले हैं. तो આવી પરિસ્થિતિ એ છે કે જ્યારે સચ में शेर सामने आ जाएगा तो बोलेंगे भाई मत मारो, हम ऑलरेडी मरे हुए हैं. પરિસ્થિતિ એમની એવી છે અત્યારે. સો એટલે ભારત જે રીતનું સ્ટ્રેટેજિક યુદ્ધ અત્યારે લડી રહ્યું છે, આપણા દર્શકોને સમજવાની ખૂબ જરૂર છે આ વસ્તુ કે દર વખતે બંદૂકથી જ દુશ્મનને મારવાની જરૂર નથી. આપણે જીતવાનું છે, લડાઈ કરવી જરૂરી નથી.
તો આ રીતે પણ અત્યારે આપણે જીતી જ રહ્યા છે ફ્રોમ ધ વેરી નેક્સ્ટ ડે. અને રોજ ઉઠીને જે પરમાણુ બોમ્બની વાતો કરે છે એમને ખબર નહીં હોય કે ઇઝરાયલ તો પાછળ પડેલું છે કે ક્યારે મોકો મળે ને ન્યુક્લિયર સેટ્સ આપણે તબાહ કરી નાખીએ, જ્યારે મોકો મળશે એ લોકો કરી નાખશે. મનનજી આપને સવાલ છે કે એક બીજી આજે સમાચાર ત્યાંથી આવ્યા કે બલોચ આર્મીએ પાકિસ્તાની સેના પર હુમલો કર્યો હતો. કોઈક વિસ્તાર છે ને 102 સૈનિકોના મોત થઈ ગયા. આ જયદેવસિંહ જાડે અમારી આ વાત થઈ હતી કે ભાઈ પાછળથી બલોચ આવી પણ શકે છે અને એવું થયું પણ ખરા. 102 સૈનિકોના મોત થયા અને ઘણા બધા પાકિસ્તાની સૈનિકોને એ લોકોએ કેદમાં પણ લઈ લીધા. એટલે પાકિસ્તાન સેન્ડવિચ થવાનું છે નક્કી. ભારતના બલોચિસ્તાન સાથેના સંબંધો તો સદીઓ જૂના છે, 200 વર્ષ જૂના સંબંધો છે. અને ભારતમાં પણ કેટલાય બલોચો વસે છે. એટલે ભારતે મોરલી જ્યારે યુદ્ધની વાત હોય ને, મુત્સદીની વાત હોય, ત્યારે દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય છે. એટલે એ ભારતની મોરલ ફરજમાં આવે અને જો શક્ય હોય તો ભારતે પોતાની સેનાને જ્યારે આપણે જો કોઈ ઓફેન્સિવ વિચારી રહ્યા હોય ત્યારે બલોચોની મદદમાં મોકલવી જોઈએ, જેથી પાકિસ્તાનને આપણે બે તરફથી, એણે વિચાર્યું ન હોય એવી રીતે બે તરફથી ઘેરી શકીએ અને બલોચિસ્તાનને મુક્ત કરવામાં, કેમ કે જે રીતે બાંગ્લાદેશને મુક્ત કરવા માટે ભારતીય સેના ગઈ અને બંગાળીઓએ આપણો જે રીતે સ્વાગત કર્યું હતું એવું જ સ્વાગત કંઈક બલોચિસ્તાનમાં ભારતીય સેનાનું થશે જો ભારત બલોચિસ્તાનને મુક્ત કરવામાં સફળ રહેશે. બલોચીઓ બહુ સમયથી આપણે મોરલી તો એમને સપોર્ટ કરીએ છીએ, પરંતુ એ લોકો બહુ સમયથી એવું પાસની એરિયામાં એટેક થયો, 102 પાકિસ્તાની સેનાના જવાનોના મોત થઈ ગયા. તો જસ્ટ ઇમેજિન કઈ રીતે ત્યાં ઓપરેટ કરતા હશે કે એ બલોચ લિબરેશન આર્મી. યસ, ઘણા બધા બલુચીઝ અબ્રોડ રહે છે, ત્યાંથી ઘણું બધું ફંડિંગ થાય છે. એ લોકોએ પોતે સારી ડિસેન્ટ ઇનફ કહી શકાય તેવી એક મર્સિનરી ટાઈપની કે પછી તેને સ્વાતંત્ર્ય સેનાની કહે છે પોતાને, એવી સેના બનાવી રાખી છે. પણ ઇટ્સ ક્વાઇટ એસ્ટાઉન્ડિંગ કે એ પ્રકારના સૈન્ય સામે લડતા લડતા આટલા પાકિસ્તાની સૈનિકોએ ખતમ થવું પડે એવા રિપોર્ટ્સ આપણે સાંભળીએ. આજના જમાનામાં 2025માં જ્યારે એરક્રાફ્ટ હાઈજેક થતા હોય, સ્પેસ શિપની વાતો થતી હોય, ત્યારે પાકિસ્તાનની ટ્રેન હાઈજેક થઈ જાય, એ ટ્રેન અઠવાડિયા સુધી હાઈજેક રહે. એમની પાસે તો લગભગ કોઈ ટેકનોલોજી પણ નથી. એ જે બલોચ આર્મી છે એની પાસે યસ, હાર્ડલી એની ટેકનોલોજી નો. એ લોકો મોર ઓફ એન ટ્રાઇબલ ફોર્સ એ છે. એ લોકો અઠવાડિયા જેવું સુધી રહે. એના એક કમ્પાર્ટમેન્ટ કે અથવા બોગીમાં સશસ્ત્ર સૈનિકો ત્યાં હાજર હોય તો પણ આ થતું રહે. અને એક વાત હું આની સાથે કહી દઉં, વિકાસજી આપણે બહુ સરસ હમણાં વાત કરી અને બંને પેનલિસ્ટ પણ એ જ ટોનમાં વાત કરી રહ્યા છે, થોડી સ્ટેન્ડઅપ કોમેડી વાળી વાત. તો લશ્કરમાં એક ઉક્તિ છે મુફદ્દલજી, વિકાસજી, કે ધ મોર યુ સ્વેટ ઇન પીસ ધ લેસ યુ બ્લીડ ઇન વોર. લડાઈ સમયમાં જેટલો આપણે પરસેવો વધુ વહાવીએ ને એટલું યુદ્ધ કાળમાં લોહી ઓછું વહાવવું પડે. પણ પાકિસ્તાન જેવા રાષ્ટ્રને આ ઉક્તિ થોડી અલગ રીતે લાગુ પડે છે. અત્યારે જે હવાતિયા મારે છે, અત્યારે જે રીતે સેન્ડવિચ થવાનું છે, લગભગ 3 મોરચે લડી રહ્યું છે, કેવા વિમ્ઝિકલ એવા સિક્યોરિટી અને ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ લઈને આ કામ કરે છે, તરફડિયા મારે છે, એમનામાં એ થવાનું છે. ધ મોર યુ રન અરાઉન્ડ કે મોર યુ સ્વેટ ઇન પીસ ધ મોર યુ યોન ઇન વોર. અત્યારે એટલા હવાતિયા મારી મારીને તરફડિયા મારશે કે લડાઈ જ્યારે થશે ત્યારે બગાસા ખાતું હશે, ઊંઘ ઉડાડતું હશે અને ત્યારે ભારત આવીને પોતાનું કામ કરીને જતું રહેશે. આ બધાની વચ્ચે ઇઝરાયેલે પણ એન્ટ્રી કરી લીધી છે આખા મુદ્દામાં અને ઇઝરાયેલે આજે ખુલ્લું સમર્થન આપી દીધું ભારતને. જે વાતની રાહ જોવાઈ રહી હતી કે ઇઝરાયેલની પ્રતિક્રિયા શું છે, અંતે ઇઝરાયેલે કહ્યું છે કે અમે ભારતની પડખે ઊભા છીએ. ઇઝરાયેલે કહ્યું કે ભારતને જોઈએ તે મદદ માટે અમે તૈયાર છીએ. ઇઝરાયેલી રાજદૂત રૂવેન અઝારે આ સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભારત આતંકવાદ સામે ક્યારેય નહીં ઝૂકે અને આત્મરક્ષાના ભારતના અધિકારને સમર્થન છે. આમાં સૌથી અગત્યની વાત જયદેવજી આપને પૂછીશ કે આ ઇઝરાયેલના જે રાજદૂત છે એમણે કહ્યું કે જે પહેલગામમાં જે હુમલો થયો ને એ અમારી ઉપર હમાસે જે હુમલો કર્યો હતો 7મી ઓક્ટોબર 2023 એના જેવો હુમલો થયો. એટલે તમે સમજો કે ઇઝરાયેલ એક્સપેક્ટ શું કરી રહ્યું છે કે કયા સ્કેલનો જવાબ આપવો જોઈએ ભારતે. ડેફિનેટલી. અને આ પહેલી વાર નથી જ્યારે ઇઝરાયેલે ખુલીને આ પ્રકારનું સમર્થન ભારતને કર્યું હોય. આપણને બધાને યાદ છે અને થોડું અત્યારે આ નેરેટિવમાં મિસ થઈ જાય છે. માત્ર આપણે નહીં, ઇવન નેશનલ મીડિયા ક્યારેક ક્યારેક મિસ કરી દે છે કે
આવું જ મજબૂત સમર્થન ઇઝરાયલે ભારતને ત્યારે આપ્યું હતું જ્યારે આપણા પાર્લામેન્ટ પર અટેક થયો હતો. આપણે ઓપરેશન પરાક્રમ કર્યું, સૌથી મોટા મિલિટરી મોબિલાઇઝેશનમાંનું એક, ત્યારે ઇઝરાયલે આપણને સમર્થન કર્યું હતું. અને કઈ રીતે વી કેન ડ્રો પેરેલલ્સ બિટવીન ધ હમાસ અટેક અને આ પહેલગામ વાળો અટેક. નિર્દોષ લોકો, ટુરિસ્ટ, આનંદ માટે, મોજશોખ માટે. જો સાચો ટેરરિસ્ટ હોય ને તો એ હિંમત દાખવે સામે યુનિફોર્મ વ્યક્તિ સાથે લડવાની. એની બદલે આવા નિર્દોષ, નિહત્તા, નિસહાય ટુરિસ્ટ ઉપર અટેક કરવો. આવું જ કંઈ ઇઝરાયલમાં થયું, આવું જ કંઈ અહીંયા થયું. કાયરાના હમલો, અહીંયા પણ કાયરાના હમલો. ત્યાં એમનામ જ નીકળી પડેલા કેટલાક લોકો, પ્રાઇવેટ બાઇકમાં આવેલા લોકો, અહીંયા નૌસિખિયા એવા ટેરરિસ્ટ જેને હાથમાં ગન પકડાવી દેવામાં આવી છે. અને આતંકવાદથી સૌથી વધારે જો ગ્રસ્ત હોય, એની વેદના વેઠી હોય તો એવા અને સર, દેશોમાં ઇઝરાયલે ન માત્ર આપણે એની વાત કરી 1971 કે 99 વખતે પણ આપણને સીધી જ મદદ કરી હતી, આપણી મદદ એ લોકો આવ્યા હતા. પરંતુ આની સાથે બીજા એક મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે. સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે, અને આ જે સમાચાર છે એ છે કે વડાપ્રધાન નિવાસ સ્થાને એક મહત્વની બેઠક અત્યારે મળી રહી છે. અત્યારે જ અહેવાલ સામે આવી રહ્યા છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે, જેમાં વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર છે. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પણ બેઠકમાં પહોંચ્યા છે. આ જે બેઠક છે, આ પહેલા 2 વખત જે અહેવાલ આવ્યા હતા કે NSA અજીત ડોવાલ પણ PM આવાસ પર પહોંચ્યા છે. અત્યારે આ બેઠકમાં હાજર છે કે નહીં આપણી પાસે કન્ફર્મ નથી થયું, પણ વિદેશ મંત્રી છે એમાં અને આર્મી ચીફ પણ છે. એટલે કે ગઈકાલની બેઠક પછી આજે અત્યારે જે આ બેઠક મળી રહી છે, આ પણ ખૂબ જ મહત્વની. બિલકુલ, સિરીઝ ઓફ આ એક બાદ એક બેઠક મળી રહી છે, અને એટલા માટે જ આપણે સમજી શકીએ છીએ કે કંઈક મોટું થવા ચોક્કસ થઈ રહ્યું છે. મનનજી, આપની પાસે આવવા માંગીશ, એ ઇઝરાયલ પર તો આપનો ટેક લેવો છે, પરંતુ સાથે સાથે પાકિસ્તાનની જે જોડે ચર્ચા થઈ રહી છે, આજે સમાચાર એ આવ્યા કે આ લોકો ઇસ્લામાબાદ અને લાહોરમાં નોટેમ જાહેર કર્યું 2 મે સુધી, કે અહીંયા નો ફ્લાઇંગ ઝોન જાહેર કરી નાખ્યો. એનો શું મતલબ છે? નો ફ્લાઇંગ ઝોન જાહેર કર્યાનો મતલબ હું જ્યાં સુધી સમજુ છું કે એમણે એમની એર ડિફેન્સ સિસ્ટમને એક્ટિવેટ કરી છે. અને જો કદાચ એ ભૂલમાં એર ડિફેન્સ સિસ્ટમમાં કંઈ ખામી હોય, કેમ કે ચાઇનાથી ખરીદેલી HQ-19 એર ડિફેન્સ સિસ્ટમ છે, તો એ સિવિલિયન ફ્લાઇટને ઉડાવી દે અને બહુ મોટી દુર્ઘટના સર્જાઈ જાય. એટલા માટે એમણે આ નો ફ્લાઇંગ ઝોન જાહેર કર્યો છે. એર ડિફેન્સ સિસ્ટમની અંદર એક આઈડેન્ટિફાઈ ફ્રેન્ડ ઓર ફો એવા પ્રકારના એમાં ટ્રાન્સપોર્ટરને ઓળખવાની ક્ષમતા હોય છે નોર્મલી, પરંતુ યુ નેવર નો. આ પાકિસ્તાન છે, તેમાં કંઈ પણ થઈ શકે, અને પાછી વળી ચાઇનામાં બનેલી એર ડિફેન્સ સિસ્ટમ છે. એટલા માટે એ લોકોએ આ નો ફ્લાઇંગ ઝોન જાહેર કર્યો છે. પાકિસ્તાન પેનિક છે એ તો બહુ દીવા જેવી સ્પષ્ટ છે. S-400 ની આખી સ્ક્વોડ્રન છે આપણી પાસે. બીજી પણ એર ડિફેન્સ સિસ્ટમ ઘણી બધી છે કે જે અત્યારે ઓલરેડી એક્ટિવેટ મોડમાં છે. કોઈ કમ્પેરિઝન છે ખરી આ ચીની ખરીદેલી પાકિસ્તાની એર ડિફેન્સ સિસ્ટમ? ના, બિલકુલ નહીં. 2022 અને 23માં રિપોર્ટ્સ આવ્યા હતા કે જે ચાઇનાની જે એર ડિફેન્સ સિસ્ટમ છે તેમાં ઘણા વાંધા છે, એમાં ઘણા ટેકનિકલ પ્રોબ્લેમ્સ છે. એમાં એવું એર ડિફેન્સ સિસ્ટમ એટલે કે ટ્રક માઉન્ટેડ 3 ટ્યુબ એક ટ્રકમાં માઉન્ટ થાય, 2 કે 3 ટ્યુબ્સ, અને એમાં એર ડિફેન્સ મિસાઇલો લાગેલી હોય ને એમનું એવી એક આખી સ્ક્વોડ્રનનું કંટ્રોલ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ એક બીજા ટ્રકમાં હોય, એક બીજા વ્હીકલમાં હોય, જેનાથી એ આખી એર ડિફેન્સ સિસ્ટમનું એમાં તમે એકવાર એ લોકો ઓટોમેટિક એને એક્ટિવેટ કરે એટલે એ પોતાનું ટાર્ગેટ એક્વાયર કરે અને એ મિસાઇલ ફાયર થાય અને પોતાની દિશા પણ એ મિસાઇલ બદલી શકે. પરંતુ એ ચીનની આપેલી જે એર ડિફેન્સ સિસ્ટમ છે પાકિસ્તાન પાસે, એ એર ડિફેન્સ સિસ્ટમની ઇન્ટિગ્રેશન વિથ ધી કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ, એના મેજર પ્રોબ્લેમ્સ હતા. અને પાકિસ્તાને કેટલી વાર ચાઇનાને એવું પણ કહ્યું કે તમે યા તો આ પાછો લઈ જાઓ, નહીં તો તમારા એક્સપર્ટ્સને મોકલો જે આને રિપેર કરી આપે. પરંતુ એ રિપેરિંગ થયું નથી એવા સમાચાર મારી પાસે છે. એટલે હકીકતે જ્યારે ભારત અને પાકિસ્તાન પાસે ઓલી જૂની સોવિયતના સમયની જે અફઘાનિસ્તાનમાં વાપરી હતી, જે શોલ્ડર ફાયર મિસાઇલો, જેનાથી એમણે આપણા સ્ક્વોડ્રન લીડર આહુજા સાહેબનું પ્લેન કારગિલ યુદ્ધ સમયે તોડું પાડ્યું હતું, અને આતંકીઓને પણ ઉપયોગમાં આપતા હોય છે. તો એ મિસાઇલો પડેલી છે. એ મિસાઇલો વડે, એ ફૂસફૂસિયા મિસાઇલો, જૂની મિસાઇલો વડે એ શું આપણા પ્લેનો પાડવાના?
એટલે હું એમ નથી કહેતો કે આપણે એને ડિસ્કાઉન્ટ કરવું જોઈએ, પરંતુ પાકિસ્તાનના ટેકનિકલ ખાસ કરીને અને મનનજી ભલે એ લોકો નો ટાઈમ જાહેર કરે, નો ફ્લાઇંગ ઝોન જાહેર કરે, છતાં પણ આપણા રાફેલ તો અંદર ઘૂસી જ શકે છે અને એ લોકો ત્યાં તબાહ કરી જ શકે છે એને, એ જગ્યાને. ચોક્કસ જુઓ, આપણે આપણા એર માર્શલ BS ધનોઆ સાહેબ જે આપણે જ્યારે બાલાકોટ એર સ્ટ્રાઇક કરી ત્યારે એમનું સ્ટેટમેન્ટ યાદ કરવું જરૂરી છે. અને ધનોઆ સાહેબને હું જ્યારે મેં મારા પુસ્તક બાલાકોટ એર સ્ટ્રાઇક લખ્યું અને એમનો ઇન્ટરવ્યૂ કરવા ગયો ત્યારે એમણે મને કહ્યું હતું કે મનન, अगर उस समय हमारे पास राफेल होते तो बात ही कुछ और थी, मतलब रिजल्ट કંઈક અલગ જ હોત. એ બાલાકોટની જે સ્કર્મિશ થઈ, હંમેશા કોઈ પણ જ્યારે યુદ્ધની વાત હોય કે કોઈ સંઘર્ષની વાત હોય તો આપણે પ્રીવિયસ જે સંઘર્ષ થયો એમાંથી લીધેલા ઉદાહરણો આપણને આગલા યુદ્ધમાં કામ આવે. અને એ બહુ એટલે એનું જે બાલાકોટ એસ્ટેકનું જે લેસન છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ એમાં આપણા શોર્ટકમ્સ જો ગણીએ, આપણે નો ડાઉટ બાલાકોટની અંદર આપણે બહુ મોટી તબાહી મચાવી, દુશ્મનને ખતમ કર્યો, પરંતુ દુશ્મને જ્યારે વળતો હુમલો આગલે દિવસે કર્યો, જેને પાકિસ્તાન ઓપરેશન સ્વિફ્ટ રિટોર્ટ કહે છે, એ સમયે આપણે અભિનંદનના વિમાનથી કેવળ ને કેવળ એક F-16 નો હિટ સ્કોર કરી શક્યા, જ્યારે પાકિસ્તાનની બહુ મોટી સંખ્યામાં વિમાનો એ JF-17 હોય કે પછી F-16 હોય એ ભારત ઉપર હુમલો કરવા આવ્યા હતા, પરંતુ આપણે સમહાઉ કિલ સ્કોર બીજા જે એડવાન્સ વિમાનો આપણી પાસે હતા, SU સુખોઈ વિમાનો, એના વડે ન કરી શક્યા. એટલે ભારતને સમજાયું કે આપણે ક્યાં લેક કરીએ છીએ, આપણી પાસે નેક્સ્ટ 4.5 ફિફ્થ જનરેશનના વિમાનો હોવા જોઈએ. અને આ એર ચીફે પોતે ઓપનલી કબૂલ કરેલું છે, એટલે જ આપણે રાફેલ વસાવ્યા. ચલો અને હવે મરીન રાફેલ આવી રહ્યા છે, એની જે ડીલ હમણાં આજે જે સ્ટ્રેન્થ છે આપણી અને રાફેલનું જે આખી સ્ક્વોડ્રન આપણી પાસે રેડી છે અને ગમે ત્યારે ફ્લાય કરી શકે, બસ એક આદેશની રાહ છે, ગમે ત્યારે દુશ્મન દેશને ખોખરા કરી શકે છે. સમય પણ ખૂબ ઓછો છે, એટલે એક અંતિમ સવાલ કેપ્ટન મીરા, એક વાત વારંવાર થઈ રહી છે કે સમય જઈ રહ્યો છે, જેમ કે અત્યારે રાહુલ ગાંધીએ, કેમ કે વિપક્ષના નેતા છે એટલે એમને બોલવું પડે, એમણે કહ્યું કે સરકાર સમય લઈ રહી છે. હું એ રાજનીતિ ઉપર સવાલ નથી પૂછી રહ્યો, પણ એક આમ જનતાના મનમાં પણ એ થઈ રહ્યું છે કે સમય જઈ રહ્યો છે, પણ સેનાએ પોતાનો એક્શન પ્લાન તો એક્ટિવેટ કરી દીધો હશે. બિલકુલ, રાષ્ટ્રની જનતામાં આ ભાવ હોવો સ્વાભાવિક છે, કેમ કે એમને એમના 28 હિન્દુ ભાઈઓને ખોયા છે, તો સ્વાભાવિક છે આ પ્રશ્ન ઉઠવો. પણ ત્યારે સાથે મને બીજી એક વસ્તુ પણ દર્શકોને કહેવી છે કે એકવાર ચાણક્ય જ્યારે પોતાના માર્ગ પર ચાલતા હતા તો એમને કાંટો વાગ્યો, તો ચાણક્યએ શું કર્યું, એમને એક દ્રવ્ય, એક કાંટાનું જે ઝાડ હતું એના મૂળમાં નાખી દીધું. એ ચાહતે તો એ કાંટો પોતાના પગમાંથી કાઢી શકતે, એની જે શાખાઓ છે એને તોડી શકતે, પણ એમને દ્રવ્ય જે છે એ મૂળમાં, જે કાંટાનું ઝાડ છે એમાં નાખ્યું. એનાથી શું થયું કે એ જે કાંટાનું ઝાડ છે એ મૂળથી નષ્ટ થઈ ગયું, કે હવે એક પણ કાંટો કોઈને નહીં વાગે. તો અત્યારે જે કામ થઈ રહ્યું છે એ જ મૂળમાં એને નષ્ટ કરવાની વાત થઈ રહી છે. જ્યારે આપણે વાત કરીએ છીએ જેહાદી છે કે આતંકી છે, એ કાંટાઓ છે, જે TRF, જૈશ એ મોહમ્મદ, એલિટ, એ બધીની શાખાઓ છે, પણ જે મૂળ છે વિચ ઇઝ ધી પાકિસ્તાની આર્મી એન્ડ ISI, એને નષ્ટ કરવાની અત્યારે વાત ચાલે છે. અને ત્યારે સાથે એ પણ જાણવું જરૂરી છે દર્શકોને કે ઇફ યુ ફેલ ટુ પ્લાન, યુ પ્લાન ટુ ફેલ. સો આ જ્યારે સ્ટ્રેટેજી આર્મ ફોર્સીસ અપનાવતી હોય છે ને એના જ કારણે વડાપ્રધાને આર્મ ફોર્સીસ, ઇન્ડિયન આર્મ ફોર્સીસને એક ખુલ્લી છૂટ એટલે આપી શક્યા છે બીકોઝ હી વેરી વેલ નોઝ કે આપણું જે આર્મ ફોર્સીસ છે વિચ ઇઝ ધ બેસ્ટ ઇન ધી વર્લ્ડ, વેન દે પ્લાન ટુ કિલ, they plan to eliminate and destroy it forever. So this is the plan which we are doing. અને રાષ્ટ્રની જનતા, હું વિપક્ષની વાત તો નથી જ કરતી બીકોઝ એમને પથ્થર પર સર ફોડવાની વાત છે, પણ રાષ્ટ્રની જનતા મને ખબર છે એમને જે વિશ્વાસ છે નેતૃત્વ પર, એ ચોક્કસ સારી રીતે જાણે છે કે જે પણ એક્શન આ નેતૃત્વ લેશે એ ભારતના હિતમાં હશે અને એ બહુ જ જલ્દી આપણને બિલકુલ કેપ્ટન મીરા, સરસ તમે વાત કરી કે આપણી જે દેશની જનતા છે અત્યારે રાષ્ટ્રની જાણે છે, રાષ્ટ્રભક્તિમાં છે, પરંતુ જયદેવજી આપની ક્લોઝિંગ કમેન્ટ લઈ લઉં કે આપણે પાકિસ્તાનની સેનાની સરકારની વાત કરી, પાકિસ્તાન નાગરિકોની પણ વાત કરવી જરૂરી છે, કારણ કે એ લોકોની પણ અત્યારે એ જરૂરિયાત છે આ સમયની કે એ લોકો બહાર આવવું પડશે, કે તે લોકો જ્યારે પણ બહાર જાય છે વિદેશમાં સ્ટ્રીપ સર્ચ એટલા માટે કરવામાં આવે છે કારણ કે એમના પર પાકિસ્તાનનો થપ્પો છે, એ લોકો કશું બોલતા નથી, એના કારણે આ સ્થિતિ આવે છે.
યુ આર વેરી રાઈટ વિકાસજી. અને આપે જે આ કહ્યું એમાંથી મને એક બીજો વિચાર પણ એ આવે છે કે કદાચ જે રીતે બાંગ્લાદેશનું જ્યારે ગઠન થયું ત્યારે મુક્તિ બાહિની નામનું એક ફોર્સ બાંગ્લાદેશીઓએ ગઠન કર્યું અને દે ફોટ અગેન્સ્ટ ધ ટાયરન્ટ્સ, ધ બુચર ઓફ બાંગ્લાદેશ એમ કહેવાતા. એટલી યાતનાઓ થતી હતી. પાકિસ્તાની જનતાની અંદર પોતે આ દમનથી બચવાનો સ્પાર્ક કેમ નથી જાગતો? કદાચ જાગવો જોઈએ. કદાચ અત્યારે જે પાકિસ્તાની સૈન્ય કે પાકિસ્તાની આઈએસઆઈ, પાકિસ્તાની હુકમરાન જે કરે છે એનાથી એ જાગવું જોઈએ. જનતાએ જાગવું જોઈએ. પાકિસ્તાને સૈનિક સરમુખ હથિયાર ઘણા જોઈ લીધા, સત્તા પલટા ઘણા જોઈ લીધા. પાકિસ્તાનમાં એક સિવિલ વોર થવી હોય તો ભલે થાય, પણ નાગરિકોનું શાસન નાગરિકો દ્વારા નાગરિકો માટે મળે એ સ્થિતિ બને તો પણ એ બહુ સોનેરી દિવસ હશે. બિલકુલ. મનનજી, આપની ક્લોઝિંગ કમેન્ટ. જયદેવભાઈએ જે વાત કરી અને કેપ્ટન સાહેબે વાત કરી અને આપણે જે ડિસ્કશન કર્યું એને જો આગળ લઈ જાઉં તો પાકિસ્તાનની સેનાની પકડ પાકિસ્તાનની રાજનીતિ ઉપર બહુ કડક છે. પાકિસ્તાનની સેનાની પકડ પાકિસ્તાનના સ્ટેટ ક્રાફ્ટ એટલે કે આતંક ઉપર બહુ કડક છે. અને ભારતે જો ખરેખર આ વખતે જે એક્શન્સ લેવાના છે એ આતંકના મૂળમાં એટલે આતંકના વૃક્ષને નષ્ટ કરવા માટે લેવાના છે. અને એ એક્શન કેવળ ને કેવળ પાકિસ્તાની આર્મીને પનિશ કર્યા બાદ, પાકિસ્તાની આર્મીને સબક શીખવ્યા બાદ જ આપણે આપણો જે હેતુ છે એમાં બહાર આવી શકશું અને આતંકને ખતમ કરવા તરફ આપણા કદમ बढ़ાવી શકશું. બિલકુલ બિલકુલ. કેપ્ટન મીરા, આપની ક્લોઝિંગ કમેન્ટ, છેલ્લી 10-20 સેકન્ડ. હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે તમે જેની વાત શરૂઆતમાં કીધી, રાષ્ટ્રહિત સર્વોપરી છે. સો રાષ્ટ્ર પ્રથમ દરેક દેશવાસીઓના મનમાં આજે હોવું જોઈએ અને રાષ્ટ્રહિત માટે રાષ્ટ્ર સર્વપ્રથમ રાખીને જે કઈ નિર્ણયો રાષ્ટ્રના વડા લેશે એ તો લેશે જ, પણ સાથે સાથે નાગરિક તરીકે આપણે પણ આપણી ફરજ બજાવવાની છે, વિશ્વાસ રાખવાનો છે નેતૃત્વ પર, ને આપણે પણ સતર્ક રહેવાનું છે. કેમ કે આવા સમયે જ્યારે આવા યુદ્ધના સમય હોય ત્યારે આંતરિક સુરક્ષાની પણ ખૂબ જરૂર હોય છે, જેની હલચલ મચાવવાની પ્રયત્ન આપણા દુશ્મન દેશ અને અંદર જે દેશદ્રોહી છે એ પણ કરવાના પ્રયત્ન કરશે, તો સેબોટાજ કરવાનો પણ પ્રયત્ન કરશે. તો નાગરિક તરીકે દેશના સૈનિક બનો, વિધાઉટ યુનિફોર્મ પણ દેશની આંતરિક સુરક્ષામાં તમારી ફરજ બજાવો, આંખ અને કાન બનો દેશના. જી જી બિલકુલ. સમયના અભાવને કારણે આ ચર્ચાને આપણે અહીંયા તેના પર પૂર્ણ વિરામ મૂકીએ છીએ. આભાર જયદેવજી, મનનજી, કેપ્ટન મીરાજી અમારી સાથે જોડાયા અને અમારી સાથે વાતચીત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. તો ભારત હવે 360 સર્જિકલ સ્ટ્રાઇક ક્યારે કરશે એના પર નજર છે. કાલનો દિવસ, પરમ દિવસ કે 10 દિવસ બાદ થવાની છે એ નક્કી છે. અને જ્યારે થશે ત્યારે આતંકિસ્તાન નેસ્ત નાબૂદ થશે, આતંક સમાપ્ત થશે એ પણ નક્કી છે. મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.